હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું મોજમાં. તો હવે પાછા આવી ગયા આંબામાં આંટો મારવા. અને આ આંબો છે વલસાડી, બધા આંબા વલસાડી કેસર કે ને આપણે વલસાડી કેસર. તો એ વલસાડી કેસરની આ કેરી આવી માપસરની થાય, એક એક બબ્બે માપસરની, એટલે પછી હાવ નાની નહીં હો. પાછી જવો આ કાંઈ નાની કહેવાય નહીં. ખાવામાં મીઠી, ફળ માપસરનું થાય, ખાવામાં એકદમ મીઠી આવે. વલસાડી 15 આંબા છે, 15 કેરી આવે એ હો, 15 ને આવી છે. તો ફાલે સારો આવ્યો છે. ફાલે હારા આમ સારો છે ભાઈ. વલસાડી કેસર ખાવામાં મીઠી. અને આ આંબાને આરા ઝુમખા બહુ વધી ગયા. આવા ઝુમખા છે એ આંબાને આમાં બહુ થઈ ગયા. જો અહીં આગળ ઝુમખાઈ ગયું, કે હુકારો હશે એટલે ઝુમખા થતા હશે મોરના. કે આંબો હુકાય એટલે ઝુમખા થતા હશે. આમાં આપણને તો બહુ ખ્યાલ નથી, પણ આ આંબામાં વધારે પડતા છે. અને કેરી હવે પાકવા આવી ગઈ લાગે. જવો હા, વલસાડી બધી ફળ ફર્સ્ટ ક્લાસ ગળ્યું. પણ આ ઝુમખાનું હવે શું કરવું? આ આંબામાં વધારે છે, આમાં ઓછા છે. આ આંબામાં ઓછા છે. અને જો અહીંયા યાદ એક કેરી પડી કેટલા દિવસે, જો આવી થઈ જાય. જો એમ લાગે પાકી ગઈ, પણ અહીં સાંદી પડી જાય. શેના લીધે પડતી છે સાંદી? આમાં ઓછા છે ઝુમખા. ઓલા આંબામાં જ વધારે પડતા છે. પછી આ આંબો વણત આવ્યો છે. આ આંબો વણ આવ્યો છે. કયો આંબો છે? કેરી તો જો કેવી લાંબી છે. લાંબી કેરી છે. આને જો ઝુમખા આને થઈ ગયા. આંબો નાનો તોય ઝુમખા થઈ ગયા. અને અમુકને હુકારો લાગી ગયો. આ રીતનો ગુંદર ફૂટે. તો આ રીતનો ગુંદર ફૂટે. હવે આનું શું કરવું? દવા પાય, કોપર 505. પણ હારું આમ ફરક બહુ, કે હુકાઈ ગયેલા રહેતા હશે. આમ હશે ને, પેલા આના હુકાઈ ગયેલા હોય તો એ કદાચ નહીં એમનામ રહે. પણ નવો કોળ જે અમુકને આવ્યો છે. આ વલસાડી કેસર. પણ આને કેરી એક હરખી જવા. આને આમ હાર્યું થઈ જાય, ઘોડખા થઈ જાય. તો આને કાંઈ ફાલ ઓછો લાગે જવો તો જઈ લ્યો. આમાં ઓછી છે કેરી. આ આંબામાં
આને બહુ નથી આવી છે, આની તે ઓછી છે, બધા કરતાં ઓછી છે. ઓલી હારમાં આ આંબા બધામાં વધારે છે. અને હવે 10-15 દીમાં પાકવા આવી જશે કેરી. નહીં પાકે એવું લાગે જોઈએ એમાં. તો આવી થઈ ગઈ છે તો કેમ થાય? કેરી પાકે એટલે પાછા આવજો આંટો મારવા, કેરી શાખવા. કેરી જ્યારે ઉતારવાની થાય ત્યારે પાછો કહીશ તમને કે કેરી હવે ઉતારવી છે, એવી પાકવા આવી ગઈ છે. અને કેરી ખાવા આવજો વાડીએ, બરોબર ને? ત્યારે પાછા આવજો ભૂલ્યા વગર હો. આખતર 2-3 આંબા આવ્યા ને તો એને તો વહેલા પાકશે એવું લાગે જોઈએ એમાં. જો આ આંબા છે, આ આખતર આવેલા છે. આમાં કેરી જો ફરતી આ પાછા આખતર નથી. જ્યારે ઉતારશું એટલે પાછો હું કહીશ, એટલે પાછા ભૂલતા નહીં. આ આંબાને આને વહેલા પાકશે. જુઓ, હાંખ પડે એટલે તરત વીણી લેવાની એમ કે. આમાં પાવડર આવે, આંબાને પાવડર જોવા પડે એમ કે. આપણને બહુ વિષય છે નહીં, કેમ કે આપણે 4 વર્ષ જ થયા છે આંબાને. અને આ પોર સોંપ્યો હતો ડૂલ રત્નાગીરી. અને આની મેળ આવે ને તો અલગ અલગ એક આંબામાં 4 આમાં કેરીઓ છે. હાફૂસ છે, પછી અમ્રપાલી છે, રાજાપુરી છે, વલસાડી કેસર છે, અને હોંશિયાની કેસર છે. તો એ બધાની એક આંબામાં કલમ વાળવી છે. કોકને આવડતી હોય તો કોકને ભલે લાવશું, પણ એક આંબામાં એ બધી કેરી થાય ને એવી રીતની કલમ વાળવી છે. જો આપણને તો આવડતી નથી, પણ કોકને આવડતી હોય તો એને આપણે કહેવું. જે આપણે કદાચ એમ કે મારા એટલા થાય પેટ્રોલના તો એટલા દઈ દેવું, પણ એ વણ એ રીતની વાળવી તો છે જ. તે ગમે એક આંબામાં વાળવી છે કે એક આંબામાં બધી કેરી એક આંબામાં થઈ જોઈએ. વલસાડી, હોંશિયાની, કેસર, હાફૂસ, અમ્રપાલી, રાજાપુરી, 4-5 જાતની છે. પણ એક આંબામાં બધી એવી કંઈક પ્રોસેસ કોકને આગળ જાણીને એવું કરશું. અને કેરી પાકે ત્યારે પાછા આવજો. જય સિયારામ.